હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેક બનાવીશું. કેક એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. આ કેક બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. સૌથી પહેલાં અહીંયા મેં 2 વાટકી દૂધ લીધેલું છે, અડધી વાટકી ખાંડ લઈશું, આપણે 2 ચમચી ઓઇલ લઈશું. ખાંડ ઓગળી જાય પછી 2 વાટકી મેદો લઈશું, અડધી વાટકી વેનીલા પાવડર, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, 3 થી 4 ડ્રોપ વેનીલા એસેન્સ એડ કરીશું. સરસ રીતે બધું સ્મૂથ બેટર બનાવી દઈશું. એક ટીનમાં ઓઇલથી ગ્રીસ કરી દઈશું. ગેસ પર કઢાઈ મૂકીશું. ગરમ થયા પછી કેકનું બેટર મૂકીશું. બદામ એડ કરીશું. ગેસની ફ્લેમને સ્લો રાખીને 25 થી 30 મિનિટ સુધી કેકને ચડવા દઈશું. 30 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી કેક સરસ એકદમ પરફેક્ટ બની ગઈ છે. કેક ઠંડી થયા પછી આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ રીતને ફોલો કરશો તો તમારી કેક એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે કેકને કટ કરી અને જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બની છે. વિડીયો ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.